અમદાવાદના સુરેશ ભરવાડ સામે પણ આરોપ। આણંદમાં સ્વામિનારાયણ મંદિરના બહાને સુરતના તબીબના 1.34 કરોડ ખંખેર્યા। જૂનાગઢ મંદિરના જે.કે. સ્વામી સહિત 7 સામે ફરિયાદ। આણંદના રીંઝા ગામે નદી કિનારે સ્વામિનારાયણ મંદિરના મોટા પ્રોજેક્ટ માટે જમીન ખરીદીના નામે સુરતના ડૉક્ટર પાસેથી રૂપિયા 1.34 કરોડની છેતરપિંડી કરનાર જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે.કે. સ્વામી સહિત 7 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સુરતમાં રહેતા ડૉક્ટર બાલકૃષ્ણ હડિયાની 2015માં મુલાકાત સુરેશ તુલસી ગોરી સાથે થઈ હતી। તેણે સારી જમીન જોઈતી હોય તો કહેજો એમ કહ્યું હતું। ત્યારબાદ 2016માં સુરેશે ડૉક્ટરના ક્લિનિક પર આવ્યો હતો અને આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રીંઝા ગામે સાબરમતી નદીના કિનારે સ્વામિનારાયણ મંદિરના મોટા પ્રોજેક્ટ માટે મહંત જે.કે. સ્વામી 700 વીઘા જમીન ખરીદવા માગે છે અને પોઈચા જેવું મંદિર બનાવવાની વાત કરી હતી। બાદમાં સુરેશે જમીન બતાવી સ્વામીના ખજાનચી તરીકે સ્નેહલ નામના વ્યક્તિની ઓળખાણ કરાવી હતી। જે બાદ ડૉક્ટર બાલકૃષ્ણએ 1,20,75,000 તથા જે.કે. સ્વામી, સ્નેહલ, વિવેક અને દર્શનની દલાલીના રૂપિયા 50 લાખ મળી કુલ રૂપિયા 1,70,75,000 આપ્યા હતા। પરંતુ જમીનના દસ્તાવેજ નહીં કરી ટોળકીએ 36.75 લાખ આપ્યા હતા। બાકીના પૈસા નહીં આપતા ડૉક્ટરે જે.કે. સ્વામી, અમદાવાદના સુરેશ શાર્દુલ ભરવાડ, સુરેશ તુલસી ધારી, અતુલ ત્રિકમ સાંગાણી, સ્નેહલ, વિવેક, દર્શન શાહ સામે વરાછા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। રાજહંસ સ્ટેડિયમ પ્લાઝામાં 2 દુકાન વેચાણે આપવાના બહાને ટ્રેડર્સે એસ્ટેટ એજન્ટ પાસેથી રોકડા રૂપિયા અને 2 લક્ઝરિયસ કાર મળી કુલ રૂપિયા 1.47 કરોડ પડાવી લીધા બાદ દુકાનના દસ્તાવેજ નહીં કરી આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે। રિયલ એસ્ટેટનો ધંધો કરતા નીરવ મસરાણી ફરિયાદમાં જણાવ્યું છે કે દુકાનો ખરીદવા માટે તેમણે ટ્રેડર્સ કંચન ગુપ્તાનો સંપર્ક કર્યો હતો, જેમના થકી 2 દુકાનોનો રૂપિયા 97.50 લાખમાં સોદો નક્કી કર્યા બાદ રૂપિયા 82.50 લાખ અને દસ્તાવેજના રૂપિયા 15 લાખ પણ ચૂકવી દીધા હતા। ત્યારબાદ આ જ બિલ્ડિંગની ગ્રાઉન્ડ ફ્લોરની 2 દુકાન પણ પસંદ પડતા તેનો સોદો પણ કર્યો હતો। આમ ચારેય દુકાનો માટે રોકડ અને ઇનોવા, રેન્જ રોવર કાર સહિત 1.47 કરોડ કંચન ગુપ્તાને આપ્યા હતા, પરંતુ કંચન ગુપ્તાએ આ દુકાનો આપવાનો ઇનકાર કરી દીધો હતો। ક્લિયર કરી દો પછી આ રીતના વાત કરીએ તો તમે મને એવું કહે એના કરતાં તમે સાહેબને ત્યાં જઈને તમે નિવેદન તમે આપી દો। પછી એને જે રીતના નિવેદન આપ્યું મને ખ્યાલ નથી। ઇન ડ્યુરેશન પછી આ બધી વાત થઈ એટલે એ ખુલ્લા પીડ્યા બધા કે ભાઈ આમાં એકલા સુરેશ ભરવાડ નથી, સ્વામી બધામાં છે, મળે ત્યારે સાથે થઈને આખું યુનિટ બનાવીને આ રીતના કામ કર્યું છે। ઇન ડ્યુરેશન પછી માધવપ્રિય સ્વામી અંકલેશ્વરવાળા જે છે, ગૌશાળાવાળા કહેવાય છે, ખબર નહીં એનું બહુ મોટું નામ હશે, મહંત હશે, મને ખ્યાલ નથી। તો એમનો મારી પર ફોન આવ્યો કે મને કહે સાહેબ આ રીતના ઘટના બનેલી છે ને આવું છે એમ। તો હા સાહેબ, તો કે આપણે એનું સમાધાન કરવાનું છે, મુલાકાત કરવાની છે અને મળીએ। એમ તો કંઈ વાંધો નહીં, મળીએ। અને હું તો ઓલરેડી આ બધાના પૈસા માટે પેલું છે એટલે એમ સવાલ જ નથી આવતો। અને કોઈ હરિભગતની અહીંયા યોગી ચોક કોઈ ઓફિસ છે ત્યાં અમને બોલાવ્યા। ત્યાં અમે બોલાવીને બધી મિટિંગ કરી, વાતચીત કરી કે કંઈ નહીં, અમે તમને તમારા પૈસા અમે તમને આપી દઈએ। તો કંઈ વાંધો, તમે પૈસા આપી દે તો કંઈ વાંધો, સારી વસ્તુ છે। તો એનું લખાણ કરાવ્યું, એગ્રીમેન્ટ કરાવ્યું। તો એમાં સુરેશ તુલસીભાઈ ગોરીએ 25 લાખ સ્વીકાર્યા, સ્વામીજી જે છે એને 25 લાખ સ્વીકાર્યા કે ભાઈ મેં 25 લાખ લીધા, અને સુરેશભાઈ ભરવાડ એને 71 લાખ રૂપિયા, એમ 1,21,00,000નો એ થયો ને 50 લાખ તો ભાઈ વિવેકભાઈ ને સ્નેહલભાઈ લઈ ગયા થયા હતા। એમ કરીને એ રીતના એગ્રીમેન્ટ બનાવ્યા, નોટરી કરાવી અને પેલું કર્યું। એમાં 15 લાખ, 5 લાખ ને 2 લાખ એ રીતના પેલા આપ્યા। પછી એમને બેંક થ્રુ જતા એને પૈસા આપેલા। એ જે 60 દિવસનું એગ્રીમેન્ટ બનાવ્યું એમાં પણ એ લોકો પાર ઉતર્યા નહીં। ઇન ડ્યુરેશન સાહેબે અમને પરમિશન આપી દીધેલી કે ભાઈ ગુનો દાખલ કરવાની, પણ થોડુંક આ બધું પેલું થયું ડિસ્પ્યુટના હિસાબે, એટલે અમે એ પેલું નહીં કર્યું। પછી અરજી અમારી પાછી દફતરે પાછી ત્રીજી વખત અરજી કરી અને પછી આજે ગુનો દાખલ થયો છે। એટલે આમાં આ લોકો ટોટલી એક પ્લાન સાથેનું ષડયંત્ર કરે છે અને પેલું કરે છે। હું એક જાહેર જનતાને, પબ્લિકને એવું એક આહ્વાન કરવા માગું છું કે જે આવા જે ધર્મના નામે સ્વામિનારાયણ ભગવાનને 100 વખત પ્રણામ કરું છું, સ્વામિનારાયણ સંસ્થાને પ્રણામ કરું, એનું નામ નથી, એમાં આવા રહેલા જે પાખંડી સાધુઓ, જે ભગવાધારીઓ જે છે કે એના નામ ઉપર જે ચરી ખાય છે અને જે આવા નાના નાના માણસોના જે કંઈકના ઘરના દીવાઓ ઓલવી નાખે છે, એનું તમે એક સરકારને અને પોલીસને કહું છું કે એનું પણ તમે એને જે ગુના કર્યા હોય એ ગુનાની અંદર લાવી એને યોગ્ય સજાઓ આવે એ સજાઓ તમે અપાવો। અને હું બીજું એક પણ એવું તમને કહેવા માગું છું કે જે લોકો આની અંદર ભરાણા છે
કે જે લોકોના અંદર એના શિકાર બનેલા એને પણ એક વિનંતી કરું છું, તમે પણ મારી જેમ બહાર આવો. હું બહાર આવી શકતો નથી, પણ સુરત પોલીસનો હજી હું ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું કે એને હિસાબે હું આજે તમારી સામે જીવિત છું અને બેઠો છું, અને એને હિસાબે હું આજે તમારે ખુલ્લો પડ્યો. આજે તો તમારી સાથે બેઠો છું, વાત કરું છું, કાલે શું થાય મને ખબર નથી, કારણ કે આ લોકો બધા ગેંગસ્ટર સાથે કામ કરે છે, એકલા નથી બધા, કંઈક આખી બહુ મોટી લિંક સાથે કામ કરે છે. તો એનો ખરેખર એનો પદાર્થ થવો, અને કુદરતને પણ કહું છું, એ કુદરત તમે પણ અમને ન્યાય અપાવજો. આ સાથે મારું જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે જમીન 700 વીઘા જમીન અપાવવા બાબતે પૈસા લઈ અને જમીન નહીં આપી, પૈસા પાછા નહીં આપવા બાબતે છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સાથે ગુનો આચર્યા અંગેની 420 અને 120B મુજબ છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલ છે. આ ફરિયાદના કામે ફરિયાદી પોતે બાલકૃષ્ણ બાલુભાઈ હળિયા, કે જેઓ પોતે ડૉક્ટર વ્યવસાય કરે છે, અને એમના એક મિત્ર પરિચિત જમીન દલાલ થકી આણંદ પાસેની 700 વીઘા જગ્યા ખરીદી કરી અને તેમાં એ જમીન વેચાણ પેટે આ કામના આરોપીઓને વચ્ચે કમિશન પેટે પૈસા મળવાના એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને 700 વીઘા જમીન પેટે ફરિયાદીએ 1 કરોડ રૂપિયા રોકડા આપેલા, અને આ ગુનામાં અન્ય જે મદદગાર આરોપીઓ છે તેઓ સાથે મળી અને પ્રી પ્લાન કરી અને ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના પૈસા પડાવી લેવા, છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે. આ સમગ્ર હકીકતમાં 2016ની વાત એમાં દર્શાવેલ છે, અને પોતે આણંદ સાબરમતી નદી પાસેની 700 વીઘા જગ્યાની ડીલિંગ બાબતેની ફરિયાદ નોંધાયેલ છે. સર, કઈ બાબતે જમીન લેવા માટેનો ઉદ્દેશ કર્યો હતો, શું અંદર ઉલ્લેખ કર્યો? ઇકોસેલે જે આખી સમગ્ર અરજીની તપાસ કરી અને ડ્રાફ્ટ ફરિયાદ મોકલી આપેલ છે તેની વિગત જોતાં આ પ્રકરણમાં કુલ 7 આરોપીઓ છે. એ પૈકી ફરિયાદી સાથે એક સુરેશ શાર્દુલભાઈ ભરવાડ, કે જે આ ગુનાના મુખ્ય જમીન વેચનાર આરોપી તરીકે 700 વીઘા જમીન આપનાર તરીકેનું નામ છે, તેમજ અન્ય સહ આરોપીઓ કે જે વચ્ચે ઇન્વેસ્ટર તેમજ દલાલ તરીકેની ભૂમિકા છે. જેમાં એક આરોપી તરીકે સ્વામિનારાયણનું એક મંદિર બનાવવાનું હતું અને એના માટે 700 વીઘા જગ્યા જોઈએ છે, એ પ્રકારની હકીકત જણાવી અને આ જમીન ખરીદવા અંગેનો સોદો કરવા બાબતની વાતચીત થઈ હતી.